કેમ છે બધાને સારું ને? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જુઓ આજનું વાતાવરણ છે બહુ મસ્તીનું કેમ કે વરસાદ 2-3 દિવસથી આવતો તો આજ થોડોક ઓછો છે, એટલે કે આજ વરસાદ જ નહોતો ને વાતાવરણ છે મસ્તીનું. જો કેમ છે, કેમ કે આજ વરસાદ નહોતો ને એમ કહેવાય કે આજ છે માતાજીનું પહેલું નોરતું. આજ નોરતું બેસી ગયું છે. આજ જેમ કે નોરતા ચાલુ થઈ ગયા, 16 શ્રાદ્ધ પૂરા થઈ ગયા ને હવે પેલું નોરતું. હવાનું વાતાવરણ જો, હવાનું વાતાવરણ જ એવું હોય મસ્ત ઘટે નહીં એવું. સવારમાં જો અહીં ખાવાનું કામકાજ ચાલુ છે. પંખો બંધ, રોટલો શું છે? અત્યારમાં નાસ્તો કરવાનો હોય પણ મેં સાંજ રોટલી પેલા ખાઈ લીધી ને હવે શાક ને રોટલો ખાઈ. નાસ્તો કરવાનો ખાવા. આ મને અડકે કેવાય આ ઘીવડાનું શાક તો છે તો નાસ્તો ચા પેલા પી લીધી. એવું હે, એક રોટલો ખાઈ દે ને નાસ્તો કરવાનો. અમારે તો મીરાબેન તો બટન આ શું કરાતું બટનનું હે? બટન ફૂકવી દીધા લાગે. તે બનાવ્યા હાથે તો અહીં ફૂક કોણ લેવા એવું છે? કીડ્યું છે એમ ને? આમાં શા નાખીને પી જાય ને તોય ખાવરી ગયેલા છે. આપણી રાણી અહીંયા પડી છે, આપણે નીકળી જાય કામે જવા માટે. ચાલુ નોરતું છે, ઉપડીએ કામે, માતાજીના દર્શન કરી આવીએ. એટલે કે કામે જાવું, પછી બપોરે એવા જાવું માતાજીના દર્શન કરવા માટે. હાલો તો બધા જો જ્યારે બપોરે ખાવા આવ્યો હતા તો અમારે જો કેળા કાઢે. ક્યાં કેળામાં તમે શું કરો? પવન ખાવ તો અમારે તો વાડી વિસ્તારમાં ટૂંકમાં લાઈટ ન હોય કે નહીં, એ તારે ગરમી ફૂલ થાય એટલે બગીચામાં હે તમારે સારું પવન સારો મસ્તીનો લીલો હે. લાઈટ તો હોય નહીં એવું હોય ક્યાં વાડી વિસ્તારમાં તો આવું હોય, લાઈટ હોય નહીં ને પછી પવન તો મસ્તીનો કા જાયમું લાગે. ઓહો એમાં તે મારે શ્લોકભાઈ ને શરદી ને ઉધરે થઈ ગયેલું છે એટલે હાવ ચીંગા થઈ ગયા કા. ઉધરે થઈ ગઈ? તને ઉધરે થઈ ગઈ? ખાતો ખોખારો મેં તો ખુક ખુક કીધે ખુક જો તો મને એમ તો બે ઉતારીને માથે આજ અમે મધે રાહું ગરબા ગાવા, રાસ લેવા. આ રાસ લેવા જાય છે? હા, પેલું નોરતું છે એટલે. હા પેલું નોરતું છે, અમે મધે જાહું ગરબા લેવું કે બેન ઉતા જઈ છે. બેન જૂની શાળા હે તન જઈ રે આવશે 5 વાગે. ખુશી બેન નહીં ક્યાં ગઈ? ખુશી બેન નહીં ને મીરાબેન, ખુશી બેન, કીધું બેન ક્યાં ગયું? બધાય ભણવા કા વાહ વિધા શ્લોક ભાઈ હે કાકાની આરે હીરા ગહવા તો મારે પાછો લેવા આવો પડ્યો. લઈને માર શ્લોક પાછો હીરા એક પાલી એક ગહી ને ખાય તો પછી અમાર તા નાખવા પછી એન બપા કહે ઈ બસ કા અમારે ના ગહ તા જો તો લાડ બધું ભણવાનું છે કા હે કાકાની આરે કા કીધું તો બપાને ટાટા કીધું હાલો તો હવે અમે જઈ છીએ ઘેરે. હવે અમારે શ્લોક જોવાનું થઈ જશે. હે માતાજી, જય માતાજી. તો જો અમે પહેલા નોરતે માતાજીના દર્શન કરવા પહોંચી જા, કેમ કે નવરાત્રી શરૂ થઈ ગઈ ને માતાજીના દર્શન તો કરવા જોઈએ કુળદેવીને. તો હું ને વિજયભાઈ જો આવી ગયા.
જય માતાજી. આપણે મંદિરે પહોંચી ગયા તો હવે કેમ કે 7 વાગી જાય એટલે આરતી પણ થવા મળી માતાજીની. તો જો આ માતાજીને આપણે દર્શન કરવા પહોંચી ગયા કેમ કે જો આજ પહેલું નોરતું છે તો જો અહીંયા કંઈક બને છે સાંજનું ખાવાનું. શું બનાવવાનું? કોની માટે? મારા માટે કે તારા માટે? તમારા માટે હે શાકે છે થોડુંક ઓળો ખાવું હોય તો થોડુંક ઓળો બધી વસ્તુ નાખીને આપણે આ તેલ મરચું નાખી એ તો બનાવી નાખવાનું હોય. કોળો હે હમ તેલ મરચું ગરમ કરીને રીંગણું હેકીને નાખી દેવાનું. નાખી દેવાનું ઓલું સાથે આપણે બધું વઘારી જ નાખવાનું હોય. આ કાંઈ હોય નહીં કેમ કે આ એકાદાને ખાવું હોય તો તાત્કાલિક થઈ જાય એમ શોર્ટકટ હે શોર્ટકટ. અઘરું હો પણ આવો તો ખાઈ લઈ બીજું. બાજરાનો બાઢો ખાઈ લઈ હાજનું. આપણે કાંઈ નોરતું તો રાહ નથી. બાજરાનો રોટલો, ઓળો, હા કંઈક દાણાનું ને રીંગણાનું ને બટાકા રીંગણાનું ને બટેટાનું. આલો બધા વાળું કરવા એમ તો કે હાલો બધાય વાળું કરવા તો જો અમે બધાય તો જમી લીધું છે વાળું કરી લીધું છે. અમે બે બાકી હતા તે હવે અમે વાળું કરી છે કેમ કે કામે ગયેલા હતા. આ ટૂંકમાં પહેલું નોરતું હતું કે નહીં થોડુંક મોડું થઈ ગયું. 7 પર જ્યાં આપણે ત્યાં થોડુંક મોડું થઈ ગયું ખાવામાં. તો આજનો વિડીયો અહીંયા સુધી. બધાને જય માતાજી. પછી મોઢે દાળ છે એમ તો મઢે જવા ને આજે મઢે જવાનું